વિક્રમ ઠાકોરની નારાજગીને સાંસદ ગેનીબેન ઠાકોરે વ્યાજબી ગણાવી। વિધાનસભામાં કલાકારોના સન્માન મામલે સાંસદ ગેનીબેને પ્રતિક્રિયા આપી। કહ્યું કે આ માત્ર અવગણના નથી પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવન પુરાવો છે। કોઈ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ। એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે। બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે, એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે। તો ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ચક્યું છે। શહેરમાં ગરમીનો પારો ઊંચે જતા તાવના કેસમાં વધારો થયો છે। તો છેલ્લા 3 દિવસમાં હાઈ ગ્રેડ ફીવરના 60થી વધુ કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે। સાથે જ મિશ્ર ઋતુ હોવાના કારણે શરદી અને ખાંસીના કેસમાં પણ વધારો થયો છે। અચાનક ગરમીનો પારો ઊંચે જતા ડિહાઇડ્રેશન, પેટનો દુખાવો, બેચેની, ગભરામણના કેસમાં પણ વધારો થયો છે। પાછળ બે જાતના કારણ છે। એક તો આ સડન જે એન્વાયરમેન્ટનો ચેન્જ થયો, ઠંડીથી સડન એટલી સિવિયર ગરમી થઈ તો લોકો મેન્ટલી પ્રિપેર્ડ નહીં હતા। તો એટલે બધા એકદમથી ઠંડો પીવાનો ચાલુ કરી દીધો, બહાર વિધાઉટ એની પ્રિકોશન્સ નીકળવાનો ચાલુ કરી દીધો। તો હીટના કારણથી પણ હાઈ ગ્રેડ ફીવરના કેસીસ વધી રહ્યા છે।